હા જમવાનું બની ગયું? હા બસ જો 8-10 રોટલી બાકી રહી અરે અરે થઈ ગયો એ કઠણાય. કેમ મારે બહાર જમવા જવાનું છે. કેમ દોસ્તારનો ફોન આવ્યો. એમ નહીં તો તમારા દોસ્તોનો ફોન કેટલા વાગે આવ્યો? એ બધા બોટાદથી આવ્યા છે. ફોન કેટલા વાગે આવ્યો? હમણાં આજે આવ્યો જ છે, હું તને તરત કેવા આવ્યો. એમ નહીં તો ઓવરટાઈમે તમને ફોન કરીને તમે પાસે હાથ પાડી દો એમ તો ઘરે જમવા આવી પણ એવું નહોતું. એ બધા ગીર સાસણમાં ને એમાં ફરવા ગયા હતા બોટાદ બાજુથી. આ બધા આવ્યા હતા કહેતા ઘરે તેડાઈ લ્યો હું ના નથી પાડતી ઘરે બની જાય તમારું મેં એને કીધું કે ઘરે હાલો તમને શ્રીખંડ પૂરી ને એવું ખવડાવું. એ કે બાઈઓ રસોઈ કરી નાખી છે તમે રોટલી ને એવું. મેં કોઈ ભલે કરી નાખી હોય તમે તારી પડ્યું રહે પણ તમે આવો ઘરે. એ કે ના નહીં કે બીજા ભાઈબંધ બે છે ને એ બહુ શર્મા એવા છે એટલે કે હોટલમાં ખાવું હોય જેતપુર. તો હવે કેમ કરું, મારે જાવું કે ન એ જાવું? ભલે ને ખાઈ લે તો તમે ભેગા જાવ તમે ઘરે આવીને ખાઈ લેજો હું બધે તમારી વાટ જોઉં. એમ ને એ બધા જમતા હોય ને મને બેઠા બેઠા જમવાનું. જોવાનું જમવાનું નથી બેઠા બેઠા ને. આ બધું રસો બની ગઈ ક્યાં નાખવી રોટલી શાક સંભારા બધું બની ગયું તો લાઈન થઈ ગઈ છે અહીંયા તતડી. પણ એક કામ કરી છે ને તો એ કૂતરાને ગાયોને કોકને નાખી દેજે. આ તમારું રોજ બે દે એક વખત આવું દોસ્તારનું આવે આજ તો નહીં જ જવા દઉં હા. એક વખત નો જવા દઈ ને તો અગાઉ કે હજી 15 મિનિટ નથી થઈ રસોઈ બનાવવા વર્ગીને ને શાક સંભારા વઘારી અને રોટલી લોટ બાંધતો. પણ એવું નથી, એનો ફોન આવે ત્યારે થાય ને. એનો કાલ મને ફોન આવ્યો તો કે અમે સાસણમાં ગયા છે, અમે આવીશું એ બાજુ આટો મારવા. તો એનો અત્યારે ફોન આવ્યો તો ફોન કરી લેવાય. આપણે રસોઈનું પૂછતું આવીને તે આ તમારી એક દિનનું નથી આ તમારું રોજનું છે. બે જ એકવાર આવો ખોઈસરું હોય. પણ મને થોડી ખબર હતી કે જમવા મને બોલાય છે. દહ રોટલી જોઈએ હવે એવડી એવડી 10 રોટલી રોજ પછી શાક ને બધું વેસ્ટેજ ન થાય. કોકને અનાજ નથી મળતું એ લોકોને પૂછો પેલા નહીં જવાય કાંઈક તો નહીં જ જવાય. પણ હવે મારે એને શું જવાબ દેવો? એમ કહી ગયો મારે ઘરે જમવાનું બની ગયું હું આવીશ પણ જમીશ નહીં. હાલો આ કાંઈ એક દિનનું છે હા રોજનું. પેલા ભાઈ આવું જ છું. આ એમાં એવું છે રસોઈ ઘરે બની ગઈ છે અને એ ના પાડે છે. એ એમ કહે છે હા છોડાવો બધે અમને છૂટે આખે કઈ જવાબ દે તો તાળે કેવાય નહીં હું સોમવારે આવશું. એમાં એવું છે કે રસોઈ બની ગઈ છે બધું શાક સંભાર ને બધું. પછી એક કામ કરો ને તમારે હજી હોટલે ન પૂછ્યા ત્યાં વહી આવો ને. હા એટલે અહીંયા નવરી છે 5 જણાનું હજી નો ઓર્ડર દઈ દીધો હોય તો વહી આવો ને. એક કામ કરો ને રોટલી ને શ્રીખંડ ને હું લઈ આવું ગાયગા. રોટલી ચાલુ છે લોટ બાંધીને પછી કરી નાખે. બટાકાનું શાક છે, ગુંદાનો સંભારો છે. તો વહી આવો ને ગાયગા વહી આવો હાલો અહીંયા. ઈ પોહા એલા પણ એલા નો માને. એલા પણ રોટલી થઈ ગઈ છે હવે બધી. હવે 1-2 રોટલી બાકી છે. એક કામ કરો તમને ભેગું જમવું છે ને ઓલી ટિફિન ભરી દઉં ને હોટલમાં એને બાથરૂમ બેસીને જમી લેજો. એલા પણ એ નો માને. નો જ માને ને રોજ કાંઈ નહીં એક કામ કરો તમે જમી લ્યો. હું અહીંથી જમીને આવું છું ડાયરેક્ટ. ના ના અહીંયાથી ટિફિન લઈને આવે છે ને બધા હારે ખાઈ લેજો ખોલી. તમે જમી લ્યો ને પંજાબી ની તમ તારે અહીં સરદાર ચોકે સારું એવું મળે જ છે. તમ તારે મારું નામ દેજો ને ગમે ત્યાં જેતપુરમાં સરદાર ચોકે. હા હા એને રોજનું થયું ભાઈ આ બે દે ને એક દે હા અહીંયા મારું નામ દેજો એટલે દે સારું એવું. હા એમાં કાજુ કરી ટ્રાય કરજો ને એ સારું આવે છે. હા કાંઈ ને આનું જમીન આવું છું પછી એવું લાગે તો આપણે સોડા બોડા પી સરદાર ચોકે. મિક્સ વેજ તડકા સારું આવે. હા સરદાર ચોકે આવીને મને ફોન કરજો ને. ન્યા જ છો? હા તો કાંઈ નહીં સરદાર ચોકે આવીને ફોન કરજો આપણે સોડા બોડા. ઘરે બોલાવી દો સોડા મેકઅપ ઘરે હું કામ લીધું હોય છે ને 12-20 એવું ઘરે આવવું છે? હા તો વાંધો નહીં હાલો ને ઘરે આવજો. હાલો હું લોકેશન મોકલી દઉં છું. તમારી લીધે અમે કે ભાઈબંધ દોસ્તાર રૂમે ન જઈ શકીએ. હવે મારે એને કેટલી ગોળીઓ પાવી પડી. પાવી પડે રોજ તમારું 2 દી એકવારનું થઈ ગયું. હું 2 દી એકવાર હોય એ ક્યારેક 2 દી એકવાર મેળવ. અમે 2 વર્ષ પહેલા હીરામાં હારે બે હતા બીજા ક્રમ આજ ભેગા થયા મને. હા હીરા વાળા આમે પેલે તો લીરા જ વિની છે મંદો છે કરી. કાંઈ નહીં હું જાઉં કે હું કરું એ તો મને કે. ના તો પડી તો ટિફિન ભરી દે હું ત્યાં જાઉં. હા તો ટિફિન ભરી જાવ તમ તારે. હા તો હારું હું વિડિયો કોલ કરે ચાલુ રાખી તમે ખાવાનું આરે. હા તો ટિફિન તો ભરી દે હાલ તો હું ગાય હાથ પગ મોઢું ધોઈ લઉં. વોઇસ માંથી ટિફિન ભર દેવાના. પણ ઓલાવે ઓર્ડર દઈ દીધો છે. તો ઈ પણ ખાઈ લે તને જઈને ઠામણા બધાની સાફ કરી નાખજો. હા તો કાંઈ નહીં મને અહીંયા ખાવા દીધે. મને ત્યાં જઈને ટિફિન ખાવું ને બધું ખરાબ લાગે એને કરતા હું અહીંયા ખાઈ લઉં. તમારે કે ખાવાનું જ નથી અપ્પા કરો આ રોટલી હું કાઈને ખવરાઈ દે ઈ કઈક આશીર્વાદ. હા તો બધું ગાયોને ખવડાવ દે. હું ખાલી ભાઈબંધનો દોસ્તને સોડા પાઈને વહી આવું. ઈ સોડા હું ઘેરે નહીં. ના હું સોડા પાઈને વહી આવું. કાઈ જવાનું નથી
તમારે તો બગાડ એ આવું સોડા પાઈને આવું છું હા હા ગો